નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે મહત્વના સમાચાર સાથે હું છું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો વાત અમદાવાદની કરીએ। અમદાવાદ એરપોર્ટ પાસેથી જે હોટેલ છે તેમાં યુવતીની લાશ મળી આવી છે। યુવતીની હત્યા કરવામાં આવી છે। તંદુર હોટેલમાંથી 22 વર્ષીય યુવતીની લાશ મળી આવી છે। નસરીન બાનુ અખ્તર નામની યુવતીની હત્યા કરવામાં આવી છે। ગળે ટૂંપો દઈને હત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલી આવ્યું છે। ત્યારે મૂળ ઉત્તર પ્રદેશની યુવતી રામોલના મદનીનગરમાં રહેતી હતી। તંદુર હોટેલ જે અમદાવાદ એરપોર્ટ પાસે તંદુર હોટેલ આવેલી છે તેમાંથી ત્યાં 22 વર્ષીય યુવતીની લાશ મળી આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જી જિગ્નેશ, શું છે વધુ માહિતી? વાત કરવામાં આવે નવીન તો જે બનાવ છે તે અમદાવાદની જે એરપોર્ટ છે તેની પાસે આવેલી તંદુર પેલેસ હોટલનો છે કે જ્યાં 22 વર્ષીય એક યુવતીએ બપોરે એક યુવક સાથે અંદાજિત 12:30 વાગ્યાના અરસામાં હોટલમાં તેને રોકાણ કર્યું હતું અને 2:30 વાગ્યાની આસપાસ તે યુવક છે તે યુવતીને હોટલમાં મૂકી અને ભાગી ગયો હતો। જો હોટલ ચેકઆઉટ ન થતા ત્યારે હોટલના સ્ટાફે તપાસ કરી ત્યારે યુવતીનો મૃતદેહ હોટલમાંથી મળી આવ્યો હતો અને સાંજના સમયે પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે તપાસ કરતા યુવતીને ગળાના ભાગે ટૂંપો આપી અને તેની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું, જેથી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તેની સાથે આવેલા જે યુવક છે તેની શોધખોળ હાથ ધરી છે અને તે યુવક ની શોધખોળની સાથે સાથે કયા કારણોસર હત્યા કરવામાં આવી, જે યુવતી છે તે અમદાવાદના એરપોર્ટમાં જ કામ કરતી હોવાનું પણ હકીકત સામે આવી છે, જેને લઈ પોલીસે હત્યા કયા કારણોસર થઈ તે જાણવા માટે વધુ તપાસ શરૂ કરી। સમગ્ર માહિતી બદલ આભાર જિગ્નેશ। તો વિક્રમ ઠાકોર મુદ્દે આપ નેતા ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે। ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે સરકારી કલાકારોનું કામ સરકારની વાહવાહી કરવાનું છે। ભાજપ કલાકારો વચ્ચે જ્ઞાતિ આધારિત ભેદભાવ ઊભો કરે છે તેવું આપ નેતા ઇટાલિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે વિક્રમભાઈએ ધારાસભ્ય બનીને વિધાનસભામાં જવું જોઈએ। વિક્રમભાઈએ આમ આદમી પાર્ટી અથવા અન્ય પાર્ટીમાં જવું જોઈએ તેવું ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે। વિક્રમ ઠાકોર મુદ્દે વિક્રમ ઠાકોરે વિધાનસભામાં ન બોલાવવા મુદ્દે જે વિવાદિત નિવેદન તેઓએ આપ્યું હતું તે મુદ્દે હવે આપ નેતા ઇટાલિયા મેદાને આવ્યા છે અને તેમણે નિવેદન આપ્યું છે કે ભાજપે વિક્રમ ઠાકોરનું અપમાન કર્યું છે અને તેનો બદલો ઠાકોર સમાજે લેવો જોઈએ। ભાજપે અમુક સારા કલાકારોને અપવાદરૂપ બાદ કરતા કેટલાક સરકારી કલાકારોને વિધાનસભા જોવા માટે આમંત્રણ આપ્યું હતું। 1-8 કલાક વિધાનસભામાં આટાટલ્લા મરાવી ફોટો સેશન કરી અને મીડિયામાં કલાકારો પાસે ભાજપના વખાણ કરાવવાનો આખો પ્રોગ્રામ બનાવ્યો હતો। આ પ્રોગ્રામમાં કેટલાક સન્માનિત કલાકારોને બાદ કરતા જે કાંઈ પણ સરકારી કલાકારો જોડાયા એ બધા સરકારી કલાકારોનું સ્વાભાવિક કામ છે ભાજપના વખાણ કરવા, ભાજપની ચાપલુસી કરવી, ભાજપની વાહવાહી કરવી અને જનતાની આંખોમાં ધૂળ નાખી અને પોતાની દુકાન ચલાવવાનો ધંધો ગુજરાતમાં ખૂબ ચાલી રહ્યો છે અને કલાકાર વચ્ચે જ્ઞાતિ આધારિત ભેદભાવ કરવાનું કામ ભાજપના લોકોએ કર્યું। તે બાબતથી દુઃખી થઈને એવા સુપ્રસિદ્ધ કલાકાર વિક્રમભાઈ ઠાકોરે પોતાની પીડા જાહેરમાં વ્યક્ત કરી। એમની પીડા વ્યાજબી છે। તો લુખ્ખા તત્વો સામે પગલાં લેવા મુદ્દે નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। નીતિન પટેલે કહ્યું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી છે, શાંતિ અને એકતા જળવાય તેની સરકાર કાળજી રાખે છે તેવું નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને કહ્યું કે થોડા સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા હતા। જાહેરમાં ગુંડાગીરી કરનારની યાદી બનાવવા સૂચના આપવામાં આવી છે। ગુનેગારો સામે જાહેરમાં પગલાં લેવાની પણ સૂચના અપાઈ છે અને આવા પગલાં લેવાથી ગુજરાતમાં શાંતિ જળવાઈ રહેશે અને રાજ્યમાં લોકો શાંતિથી વેપાર ધંધો પણ કરી શકશે તેવું નિવેદન નીતિન પટેલ દ્વારા આપવામાં આવ્યું છે। ગુજરાતના તમામ નાગરિકો એ શાંતિપ્રિય છે અને ગુજરાતની આ શાંતિ અને કાયદો અને વ્યવસ્થાની સારી સ્થિતિના કારણે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થયો છે, ગુજરાતનો શૈક્ષણિક, આરોગ્ય વિષય અને વેપારિક વિકાસ થયો છે। ત્યારે સ્વાભાવિક આ શાંતિ અને એકતા જળવાઈ રહે અને બધા જ નાગરિકો સલામતીપૂર્વક પોતાનો કામ ધંધો વ્યવસાય સારી રીતે કરે એ માટે સરકાર ખૂબ કાળજી રાખી રહી છે। તો આ તરફ રાજ્યમાં 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા ડીજીપીએ આદેશ કર્યા છે। ત્યારે નવસારી પોલીસે કાઉન્ટડાઉન મુજબ કામગીરી શરૂ કરી છે, જેમાં નવસારી પોલીસ વિભાગના ડીવાયએસપી અને પીઆઈ સહિતનો સ્ટાફ મેદાને ઉતર્યો છે અને શહેરના તીધરા નવી વસાહતમાં ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ પણ હાથ ધર્યું છે। ત્યારે કોમ્બિંગ દરમિયાન ચપ્પુ અને 2 મોટરસાયકલ મળી આવી હતી। ડીજીપીના આદેશને લઈને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે નવસારી પોલીસ
એક્શનમાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે નવસારીમાં. આજરોજ નવસારી ટાઉન વિસ્તારમાં આવેલ ટીગરાવાડીમાં નવી વસાહતમાં પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં HS, MCR તેમજ શરીર સંબંધી ગુનાઓ કરવાવાળા ઈસમોની ચેકિંગ કરવામાં આવેલ છે. તેમજ આ કોમ્બિંગ દરમિયાન વાહન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ પણ કરીને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે નવસારી જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તો વાત કચ્છની કરીએ તો કચ્છના માંડવીમાં પેટ્રોલ પંપમાં ઉચાપત કરનાર ઝડપાયો છે. આરોપી મોહમ્મદ હબીબ આમદ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. આરોપી 71 લાખની ઉચાપત કરી ફરાર થઈ ગયો હતો. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી તેને ઝડપી પાડ્યો છે. આરોપી પેટ્રોલ પંપમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો અને પેટ્રોલ પંપના હિસાબના નાણાંની ઉચાપત કરી તેણે કચ્છમાં કરી હતી. આ ઉચાપત અને માંડવીના પેટ્રોલ પંપમાંથી 71 લાખની ઉચાપત કેસમાં આરોપી ઝડપાઈ ચૂક્યો છે. તો ખેડાની બિલોદરા જેલમાંથી મોબાઈલ ઝડપાયો. હત્યાના આરોપી મોન્ટુ નામદાર પાસેથી આ મોબાઈલ મળી આવ્યો છે. ખેડા LCBની સરપ્રાઇઝ વિઝિટમાં આ મોબાઈલ મળી આવ્યો છે. જે મોન્ટુ નામદાર નામનો આરોપી છે તેની પાસેથી સરપ્રાઇઝ વિઝિટમાં મોબાઈલ મળી આવ્યો છે. જ્યારે જેલમાંથી સિમ કાર્ડ સાથે મોબાઈલ મળી આવતા ફરિયાદ નોંધવામાં આવી છે. નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે કોના દ્વારા મોબાઈલ કેદી સુધી પહોંચ્યો તેની તપાસ થશે હવે. તો ડાકોરના ઉમરેઠ રોડ ઉપર પિકઅપ બસ સ્ટેન્ડનો સ્લેબ તૂટી પડ્યો. ભવન્સ કોલેજ પાસે પિકઅપ બસ સ્ટેશનનો આ બનાવ છે કે સ્લેબ તૂટી પડ્યો છે. ગઈકાલે રાત્રિના સમયે સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો હતો. 2 વર્ષ પહેલા જ બનાવવામાં આવેલો સ્લેબ તૂટ્યો છે. રાત્રિનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી છે. જ્યારે આ સ્લેબ છે તે 2 વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો છે. ભવન્સ કોલેજ પાસે ખેડામાં આ જે સ્લેબ છે તે 2 વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો છે અને તે ગઈકાલે રાત્રે તૂટી પડ્યો છે, જેને આપ દ્રશ્યો જોઈ શકો છો. જ્યારે રાત્રિનો સમય હતો ત્યારે મોટી જાનહાનિ ટળી છે. કાલે રાત્રિના સમયમાં પડી ગયેલું હતું. એ તો સારી કોલેજ ચાલુ નહોતી એટલે કોઈને ઈજા થઈ નથી અને હજુ સુધી કોઈ જોવા આવ્યું નથી. જે યથાસ્થિતિમાં પડી રહ્યું છે બધું વસ્તુ બસ સ્ટેન્ડનું, મોટી જાનહાનિ થતાં બચી ગઈ છે. અહીંયા સાંજે નોર્મલી લોકો ત્યાં બસ સ્ટેન્ડની નીચે બેસે છે પણ તે વખત કોઈ બેઠું નહોતું. સાંજે 7-8 વાગ્યા પછી બધા બેઠા જ હોય છે. કોલેજ પહોંચની જોડે બસ સ્ટેન્ડ હતું. એક બસ સ્ટેન્ડ રાતે પડી ગયું છે. એ તો સારું છે કે દિવસે પડ્યું નથી, તો બાળકોને કંઈક તકલીફ થાય. આવર જવરવાળા લોકો બેસતા હતા, સામે સોસાયટીવાળા પણ બેસતા હતા રાત્રે. પણ રાત્રે સમયમાં આ બનાવ બન્યો છે. હજુ ભવ્ય તંત્રવાળા કોઈ જોવા કે કાર્યવાહી કરવા કોઈ આવ્યા નથી. તો મોડાસાના બામણવાડમાં ઘઉંના ખેતરમાં આગ લાગી. વીજળીના તારમાંથી તણખા જડતા આગ લાગી હતી. 2.5 વીઘા ખેતરમાં વાવણી કરાયેલો પાક બળીને ખાખ થઈ ગયો. ત્યારે મોડાસાના બામણવાડમાં વીજળીનો જે તાર છે તેમાંથી તણખા જર્યા હતા અને તે તણખા નીચે પાક પર પડતા ખેતરમાં અચાનક આગ ભભૂકી ઉઠી. આપ દ્રશ્યોમાં આગના દ્રશ્યો પણ જોઈ શકો છો અને આ આગની ઘટનાથી મોટા પાયે પાકને નુકસાન થયું છે. ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને જે પાક છે તે બળીને ખાખ થયો છે. અરવલ્લીના અંતરિયાળ એવા છીટાદરા ગામમાં ખેતરમાં આગ લાગતા ખેડૂતને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આગમાં 2 પશુઓના બળી જવાથી મોત નીપજ્યા હતા. જ્યારે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આગથી ખેતરમાં રહેલ ઘઉંને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. આગને લઈ ખેડૂતે પોલીસ અને ફાયર ફાઈટરને જાણ કરતા બંને ઘટના સ્થળે આવ્યા હતા, પરંતુ જોત જોતામાં ઘઉંનો પાક જે છે અને ઘરનો એક સાઈડનો ભાગ પણ આગમાં બળીને ખાખ થઈ ગયો અને તે ખાખ થઈ જતા ખેડૂતને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ત્યારે આગને લઈ ખેડૂતે જે છે તે સહાયની માંગ કરી છે. આગળ 13 તારીખે ઘઉં ભરી ગયા, સાહેબ આવ્યા હતા જોવા માટે, જોઈને ગયા છે અને હવા ફરીથી આગ લાગી છે. તો આના માટે જવાબદાર બીજી વાર ઘઉં ભર્યા છે. તો આના માટે જવાબદાર કોણ રહેશે? સરકારે છે કે જીબી ખાતું રહે? હા, મારું નામ પરમાર અશોકભાઈ કોયાભાઈ. રાજુ, હું કુણોલનો વતની છું. મારે 13 તારીખે ઘઉં ભર્યા હતા, તેની અરજી આપી હતી બોર્ડમાં. તે ફરીવાર આ 16 તારીખે પાછા ફરીવાર બીજી આગ લાગવાથી મારા જ ખેતરની અંદર ફરીવાર અગ્નિ લાગવાથી
7 થી 8 મણ ઘઉંનું વાવેતર બળી ગયેલ છે, તો આની જવાબદારી કોણ લેશે? જીઈબી લેશે યા સરકાર લેશે? 7 વીઘામાં ઘઉં બળી ગયા ફરીથી, તો એની કોણ આ જવાબદારી લેશે? અને વિનંતી છે કે અમે કોઈ પણ રીતે અમને વળતર આપો. તો જામકંડોળાના તરવડા ગામમાં આવેલ ભાદર નદીમાં હજારોની સંખ્યામાં માછલીઓના મોત થયા છે, જેને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ પણ આ જ રીતે માછલીઓના મોત થયા હતા, ત્યારે ફરી માછલીઓના મોત થતાં લોકોએ કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. જોકે હજારોની સંખ્યામાં માછલીઓના મોત પાછળ પ્રદૂષિત પાણી કે અન્ય કોઈ કારણ છે તે તો તપાસમાં જ સામે આવશે. ત્યારે જામકંડોળાથી આ ઘટના સામે આવી રહી છે. અંદર અસંખ્ય માછલાઓ મરેલા છે. તો માછલાઓ મરેલનું કારણ શું કે આને પહેલાં 2-3 વર્ષ પહેલાં જ્યારે પ્રદૂષણ પાણી આવેલું હતું ત્યારે મચ્છીઓ બહુ મરી ગયેલી હતી. તો આ વખતે મચ્છીઓ મરવાનું કારણ પ્રદૂષણ પાણી છે કે શું છે, તો એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી ગામજનોને અપીલ છે. જામકંડોળા તાલુકાનું તરવડા ગામ આવેલું છે, ત્યાં ભાદર નદી આવેલી છે, ત્યાં હજારોની સંખ્યામાં માછલાઓ મૃત્યુ પામેલા જોવા મળ્યા છે. ત્યારે વાત કરીએ તરવડા ગામની, તો તરવડા ગામ નજીક આવેલ ભાદર નદી છે, ત્યાં હજારોની સંખ્યામાં માછલાઓ મૃત્યુ પામેલા જોવા મળ્યા છે. ત્યારે આ નદીનું પ્રદૂષિત પાણીને લઈને આ માછલાઓ મરી ગયા છે કે અન્ય કારણોસર તે જોવાનું રહ્યું, અને હાલ હજારોની સંખ્યામાં જે માછલાઓ મરી ગયા છે તેની જવાબદારી કોણ લેશે તેવું લોકો કહી રહ્યા છે. અલ્પેશ ત્રિવેદી, સદન જામકંડોળા. તો દેવભૂમિ દ્વારકામાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે ઓખા નગરપાલિકા વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર બાંધવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેમાં અગાઉ 16 જાન્યુઆરીના દિવસે તેમને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ નોટિસ આપવા છતાં દબાણો યથાવત રહેતા બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. આ સાથે ઓખા મરીન પોલીસ દ્વારા પરસ્પર સહયોગ કરી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે તંત્રએ દબાણ દૂર કરવા નોટિસ પણ આપી હતી, અને નોટિસ બાદ પણ દબાણ ન હટાવાતા આ ગેરકાયદેસર જે દબાણ છે તેના પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે. તો અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર એક ચાલુ કારમાં આગ ભભૂકી ઉઠી, ત્યારે કાર ચાલક સમય ચૂકતા વાપરીને કારમાંથી ઉતરી જતા તેનો બચાવ થયો હતો. ચાલુ જે કાર હતી તેમાં અચાનક આગ ભભૂકી ઉઠી, ત્યારે કાર ચાલકે સમય સૂચકતા વાપરીને તેને કાર પરથી ઉતરી જતા તેનો બચાવ થયો હતો, અને આગની ઘટના બનતા અંકલેશ્વર ફાયર બ્રિગેડ તરત દોડી આવ્યું હતું અને તેણે આગ પર કાબુ મેળવ્યો હતો, અને આ આગની ઘટનામાં જે ચાલક છે તેનો બચાવ થયો છે. તો વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં મવડી વિસ્તારમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો. પૂરપાટ ઝડપે આવતી કારે વૃદ્ધને અડફેટે લીધા. કારની અડફેટે વૃદ્ધ ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત થયા, અને કાર ચાલક અકસ્માત સર્જીને કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો. ત્યારે ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, અને પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે. સુરેન્દ્રનગરમાં ડીઆઈજીએ 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા. એનડી ચુડાસમા, અજીતસિંહ સોલંકી સસ્પેન્ડ કરવામાં આવ્યા. પોલીસ કર્મચારી શક્તિસિંહ વાઘેલાને પણ ડીઆઈજીએ સસ્પેન્ડ કર્યા છે. ત્યારે વિજિલન્સની ટીમે રેડ પાડી હતી અને 9 જુગારીઓને ઝડપ્યા હતા. જુગારીઓ પાસેથી 23 લાખનો મુદ્દામાલ ઝડપ્યો હતો. અનેક વર્ષોથી ચાલતા જુગારધામ પર કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવતી. આ જુગારધામ છે તે અનેક વર્ષોથી સુરેન્દ્રનગરમાં ચાલી રહ્યું હતું, તેના પર કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે વિજિલન્સના દરોડા બાદ સુરેન્દ્રનગર ડીઆઈજીએ આ કાર્યવાહી કરી છે. બી ડિવિઝન પોલીસ મથકના 3 કર્મચારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો ભાવનગરમાં મેડિકલ કોલેજમાં જે રેગિંગની ઘટના બની હતી તેમાં 8 આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ આરોપીઓએ મેડિકલ કોલેજના 3 વિદ્યાર્થીનું અપહરણ કરીને તેમને ઢોર માર માર્યો હતો, જેને લઈ નીલમબાદ પોલીસ સ્ટેશને 8 લોકોની ધરપકડ કરીને તેમની સામે કાર્યવાહી કરી હતી. જ્યારે કોર્ટે આરોપીઓના આવતીકાલ સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે 8 આરોપીઓમાંથી 4 ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓ, 2 તબીબ અને અન્ય 2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. ત્યારે રિમાન્ડ 1 દિવસના મંજૂર કરવામાં આવ્યા છે. રાજકોટમાં પોલીસ પર હુમલો કરનાર ઝડપાયો છે. આરોપી મજીદ ભાણુની પોલીસે ધરપકડ કરી છે, જેણે પોલીસ પર હુમલો કર્યો હતો.
તે આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે. પ્રદ્યુમનનગર પોલીસ મથકના કર્મી પર હુમલો કર્યો હતો આ આરોપીએ. પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું અને જે ઘટના સ્થળ હતી ત્યાં લઈ જઈને તે આરોપી છે તેને કાયદાનું ભાન કરાવી તેને ઉઠક બેઠક કરાવી તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને તેની પાસે માફી મંગાવવામાં આવી છે. ભાવનગરમાં સગીરાને ભગાડી જનાર આરોપી ઝડપાયો છે. ત્યારે આરોપી સગીરાને ભગાડી જઈને મૈત્રી કરાર કર્યા હતા, જેને લઈ પોલીસે તેની સામે અને તેને મદદ કરનાર સામે ફરિયાદ નોંધી છે. આ ઘટનાનો આરોપી સુનિલ ઝીંઝુવાડિયા 3 વર્ષ પહેલા સગીરાને ભગાડી ગયો હતો અને મૈત્રી કરાર પણ કરાયા હતા. જ્યારે જતીન અને ફાલ્ગુન નામના 2 શખ્સોએ આધાર કાર્ડ સાથે છેડા કરીને ડોક્યુમેન્ટ બનાવ્યા હતા અને કિશોર નામના વકીલે નોટરી પણ કરી હતી. મૈત્રી કરાર કરાવ્યા હતા. પોલીસે વકીલ સહિત 3 વ્યક્તિને ઝડપી પાડ્યા હતા અને તેઓ હાલ રિમાન્ડ પર છે. સુરતના કડોદરામાં છત્રપતિ શિવાજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. કેન્દ્રીય પ્રધાન CR પાટીલના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરાયું. 14 ફૂટ ઊંચી શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા. બારડોલી MP પ્રભુ વસાવા અને MLA ઈશ્વર પરમારે પણ હાજરી આપી. એની જ્યારે સ્થાપના તમે આજે કરી રહ્યા છો ત્યારે માન્ય છત્રપતિ શિવાજી મહારાજના જીવનમાંથી અનેક પ્રેરણા પણ લેવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજે આખા જન્મ આખો જીવન એમણે યુદ્ધ નથી કર્યા, પરંતુ એમણે એક સારો વહીવટ પણ કર્યો. એમણે પાણીની વ્યવસ્થા માટે પણ કામ કર્યું. શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમાનું આજે અહીંયા અનાવરણ કરવામાં આવ્યું છે અને જે રીતે છત્રપતિ શિવાજી મહારાજનું જીવન કવન જે રીતે રહ્યું છે ત્યારે એમના જીવનની પ્રેરણા આ અહીંયા પૂર્ણ કદની પ્રતિમા દ્વારા આ વિસ્તાર અને આવનાર પેઢી માટે એમની પ્રેરણા હંમેશા મળતી રહી, એમની પ્રતિતિ યાદ અપાવે એવા ભાવ સાથે આજે પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ થયું છે. તો સુરતના ઓલપાડ ખાતે પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલના હસ્તે વોટર રિચાર્જનું ખાતમુહૂર્ત કરાયું. ત્યારે આ કાર્યક્રમમાં જળસંચય મંત્રી CR પાટીલે વર્ચ્યુઅલ હાજરી આપી હતી. વરસાદી પાણીનો સંગ્રહ થાય એ હેતુથી વોટર રિચાર્જ યોજના હેઠળ ઓલપાડ તાલુકાના 108 ગામોમાં કામગીરીની શરૂઆત કરવામાં આવી છે, જેમાં CR પાટીલે વર્ચ્યુઅલ હાજરી પણ આપી હતી. ગામનું પાણી ગામમાં, ખેતરનું પાણી ખેતરમાં એક પણ ટીપું વહી ના જાય એના માટે આજે સમગ્ર 104 ગામના સરપંચીઓ આજે એક સાથે ઓલપાડ તાલુકામાં દરેક ગામની અંદર ખેતરમાં અને ગ્રામ્ય વિસ્તારની અંદર ગામતળના વિસ્તારની અંદર એક ગામમાં 100 જેટલા રિચાર્જ બોરિંગના કામની શરૂઆત આજે કરી છે. 1 મહિનાની અંદર આ તમામ કામ પરિપૂર્ણ થવાના છે. જિલ્લા પંચાયતના સહયોગથી, તાલુકા પંચાયતના સહયોગથી ને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ કામો મંજૂર થયા છે. તો આ તરફ ક્વાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગેર મેળાનું આયોજન કરાયું. ગેર મેળો યોજાયો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા અને વિદેશી પર્યટકો પણ ગેરના મેળાનો આનંદ માણ્યો હતો. સાથે જ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યના આદિવાસીઓ મેળામાં નાચગાન કર્યું હતું. ગેરના મેળાના આયોજનમાં સરકારના સાંસ્કૃતિક વિભાગ અને પ્રવાસન વિભાગ પણ સહભાગી બન્યું હતું, જેમાં વહીવટી તંત્ર દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર, શિક્ષણ અને આદિજાતિ વિભાગના મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા. આ ગેરનો મેળો જે વર્ષોથી પરંપરાગત રીતે છોટાઉદેપુરના કવાંટ ગામની અંદર મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના આદિવાસીઓ પોતાના પરંપરાગત વેશની અંદર આવતા હોય છે અને ગેરનો મેળો માણતા હોય છે. ગેરનો મેળો એટલે મોગરા ગામની અંદર 5 દિવસની અંદર અમે લોકો માનતા રાખીએ છીએ. 5 દિવસ અમે જે તૈયારી થાય છે એ લોકો નાવા ધોવાનું બંધ, બધા ખાટલા પર ઊંઘવાનું બંધ અને એક ટાઈમ જમવાનું. અને ગેરના મેળાની અંદર 5 દિવસની અમારી જે કંઈ પ્રવૃત્તિ હોય એના માટે અમે માનતા રાખીએ, એ અમારી સક્સેસ જાય છે. એ અમારે એક આદિવાસી ક્ષેત્રનો પ્રખ્યાત એ માહોલ હોય છે. આદિવાસી સમાજનો ઉત્સવ આ હોળી પછી જે ગેરનો મેળો
વર્ષોથી એક અમારી પરંપરા છે. અહીંયા લોકો ગામે ગામથી બધા પોતાની મંડળીઓ બનાવીને ઢોલ નગારા સાથે આ વાજતે ગાતે પધારે છે. આ આદિવાસી સંસ્કૃતિનો કુંભ મેળો છે, આદિવાસી લોકનૃત્યનો કુંભ મેળો છે અને વર્ષોથી અહીંયા અમારી જે પરંપરા છે એને જાળવી રાખવા માટે શાસન અને પ્રશાસન અને આપણે સમાજના આગેવાનો બધા સાથે મળીને એની ઉજવણી કરે છે. કવાંટ ખાતે ઘેરનો મેળો યોજાય છે. હાલ દ્રશ્યની અંદર જે દેખાઈ રહ્યો છે તે કવાંટ ખાતે યોજાઈ રહેલો ઘેરનો મેળો છે. હાલ જુદા જુદા ગામના ઘેરૈયાઓ પોતાની ટીમ બનાવી અને ઘેરમાં નાચતા કૂદતા ઘેરના મેળાનો આનંદ લેતા નજરે પડી રહ્યા છે. દ્રશ્યની અંદર જે દેખાઈ રહી છે તે હકરે તટ ભીડ જામી છે. કવાંટ ખાતે આજે વહેલી સવારથી જ ઘેરૈયાઓની ટીમ અને દરેક ગામના લોકો અહીંયા મેળાનો આનંદ લેવા માટે ઉમટી પડ્યા છે. મહત્વની વાત એ છે કે ચાલુ વર્ષે વહીવટી તંત્ર દ્વારા પણ આ મેળાને પ્રોત્સાહન આપવા માટે પ્રવાસન વિભાગ તેમજ સાંસ્કૃતિક વિભાગ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને ઇનામી રકમની જાહેરાત પણ કરવામાં આવી છે. ત્યારે મોટી સંખ્યાની અંદર ઘેરૈયાઓ તથા આદિવાસીઓ આ ઘેરના મેળાનો આનંદ લેતા નજરે પડી રહ્યા છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. આ તરફ ગાંધીનગરના માણસામાં મહામંડલેશ્વર સાધ્વી ડોક્ટર ગીતા શ્રી હરિના જન્મદિવસ નિમિત્તે અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં 35 જેટલા જુદા જુદા અખાડાના પરમ પૂજ્ય ગુરુજીઓએ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ સહિત રાજકીય લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અમારા મહામાંડલેશ્વર સાધ્વી ડૉક્ટર ગીતા શ્રી હરિ નો જન્મદિવસ અને એમને જે નિર્મલ અખાડામાંથી મહામંડલેશ્વર બનાવ્યા એ નિમિત્તે એમનો સત્કાર સમારંભનું આજે આયોજન થયું. તો ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. સિસ્મોલોજીકલ રિસર્ચ વચ્ચે જે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, આ MOU હેઠળ કચ્છ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા સંયુક્ત રીતે જીઓલોજી, ભૂકંપ અને જીઓફિઝિક્સ સાથે સંકળાયેલા વિવિધ સંશોધન પ્રોજેક્ટો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ISRના વૈજ્ઞાનિકોને કચ્છ યુનિવર્સિટી ખાતે PhDની ગાઈડશીપ એનાયત કરવામાં આવશે અને ISRના વૈજ્ઞાનિકોની માર્ગદર્શન હેઠળ કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તથા ISRમાં કામ કરતા નવનિયુક્ત વૈજ્ઞાનિકોને કચ્છ યુનિવર્સિટી ખાતે PhDના કાર્ય માટે તક મળશે. રિસેન્ટલી કચ્છ યુનિવર્સિટીનું ને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગરનું MOU સાઇન થયું, જેના અંતર્ગત ઘણા બધા અર્થક્વેકને રિલેટેડના રિસર્ચ અને ક્વોટરનરી જીઓલોજીના રિલેટેડ રિસર્ચ કચ્છ ખાતે જે થાય છે એ ISR સાથે મળી અને કચ્છ યુનિવર્સિટી કરશે. ISRની વાત કરીએ તો 2001ના ભૂકંપ બાદ જે વર્લ્ડ બેંક અને જે ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ગ્રાન્ટથી ISR ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ થયું હતું અને ભારતનું એકમાત્ર ઇન્સ્ટિટ્યૂટ જે ટોટલી ભૂકંપ માટે જ કામ કરે છે, જે ફક્ત ગુજરાત નહીં પણ વર્લ્ડના ઘણા બધા અર્થક્વેક ઝોનની અંદર કામ કરે છે. અને ISR પાસે અર્થ સાયન્સની વાત કરીએ તો અર્થ સાયન્સને સ્ટડી કરવા માટે ઘણી બધી લેબોરેટરીઝ છે, જેમાં જીઓફિઝિક્સ કે ધરતીની અંદર કિલોમીટરો સુધી શું થાય છે એ જાણવાની ક્ષમતા ધરાવતા ઇન્સ્ટ્રુમેન્ટ છે, સિસ્મોલોજીના ઇન્સ્ટ્રુમેન્ટ છે, જીઓટેકનિકલના ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો ભાજપ પ્રદેશ પ્રમુખ આજે સુરત આવ્યા. કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલનો આજે 71મો જન્મદિવસ, તે નિમિત્તે CR પાટીલ નિવાસ સ્થાને ભાજપ કાર્યકર્તાઓની ભીડ પર જામી. મોટી સંખ્યામાં ચાહકો શુભેચ્છા આપવા પહોંચ્યા હતા. સુરત શહેરમાં ઠેર ઠેર વિવિધ લોકસેવાના આજે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ઉધના ઝોન કાર્યકર્તાઓ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરાયું. લિંબાયત વિધાનસભામાં મેડિકલ કેમ્પનું આયોજન કરાયું. રક્તદાન શિબિર ટાંકા વગરનું અને દુખાવા રહિત અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા વિનામૂલ્યે આંખનું નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. ત્યારે રાંદેર ખાતે પણ કોર્પોરેટરો દ્વારા આયોજન કરાયું. વહેલી સવારથી જ CR પાટીલના સમર્થકો આપી રહ્યા છે જન્મદિવસની શુભેચ્છાઓ. તો રાજકોટમાં યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી. ત્રંબા પાસે આવેલ વડાળી ગામે યુવકની હત્યા કરવામાં આવી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે પોલીસ કાફલો પહોંચી ગયો છે સિવિલ હોસ્પિટલ. આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તો અમદાવાદ એરપોર્ટ પાસેની હોટેલમાં યુવતીની હત્યા કરવામાં આવી. તંદુર હોટેલમાંથી 22 વર્ષીય યુવતીની લાશ મળી આવી. નસરીન બાનુ અખ્તર નામની યુવતીની હત્યા કરવામાં આવી. ગળે ટૂંપો દઈ હત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલી આવ્યું છે.
મૂળ ઉત્તર પ્રદેશની યુવતી રામોલના મદનીનગરમાં રહેતી હતી. યુવતી અમદાવાદ એરપોર્ટ પર કામ કરતી હતી અને તે 22 વર્ષીય યુવતી સાથે આવેલા યુવકની પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી કરશે. હોટેલ આવેલી છે તેના મેનેજરશ્રીએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરેલી. તેમના રૂમ નંબર 108માં નસરીનબેન ફિરોઝબાનુ અખ્તર નામની મહિલાની મરણ હાલતમાં ડેડ બોડી પડેલ છે તેવી જાણ કંટ્રોલ રૂમને કરતા એરપોર્ટ પોલીસ ટીમ સદર જગ્યાએ તાત્કાલિક પહોંચેલ. સદર જગ્યાએ એફએસએલ અધિકારીશ્રીને બોલાવવામાં આવેલા. હાલમાં કાર્યવાહી ચાલુમાં છે. મૃતક મહિલા છે સ્ત્રી, તે એરપોર્ટમાં ફૂડ કોર્ટમાં કામ કરતા હતા અને અહીંયા બહારને વિશે આવેલા હતા એક છોકરા જોડે. હાલમાં એ તપાસ ચાલુમાં છે.